હું કહી દેવાનું કે ભાઈ મારે જગ્યા નહીં. હગું કરવું ના કરવું એ આપણા હાથમાં હોય, બરોબર. પણ આવું ખોટું કહેવાય એ મોહનિયા ના આવવા દો. મોહનજી ના કહું, મોહનિયત કહું. લાલચુ તો જો સારું લાલચમાં તો આવ્યો તો હો કહું 70 વીઘા જમીનમાં સારું સોરી સુખમાં જાય. પણ આ તો મારો જોરદાર બાપ નીકળ્યો લ્યા. હાથ ઘૂમતા નહીં અમે મને કહો બોલો. અને ચકલીનો ઠંઠોય નહીં ઘેર. અને કે મારો 2 બોર હ અને ગાડી હું પેલી બહેરીને લાવવા 2 બંગરીઓ નહીં. અને મારો દિયોર કે મને કે 4 બંગરી વાળી ગાડી લાવ્યો. મોટા ભાઈ અમારું બલ્લ્યું જબરું કહેવાય. બોલ્યું જબરું કહેવાય. એને ભાઈ 70 વીઘા જમીન જોઈ હતી કોઈ દાડો? ભારી કે અને અમને કે 70 વીઘા જમીન 70 વીઘા વિચાર તો કરો. આ પોમલે જ જાય પા. આ તો એક નંબરના લાલચુરા. આપણા પૈસા તો હાલતો નહીં. આ પા હગો છે મોટો મોટો. મહેમાન એટલું તો જોયું, ખરેખર લાલચ નહીં હારી. એ મારી ભૂલ છે. પણ આવું ખોટું કોઈ ના કહેવાય. શું કેવું તમારે? ખોટું કોઈને આવ્યું, ખોટું કોઈ ફસાવાય. આપણે તો ચલો વેવાઈ એકબીજાના ઘેર રહ્યા. પણ પેલો ડ્રેસ છોરી પહેરાવી હોય, બધો કોઈ છોકરો પહેરાયો હોય. અને આજે ચલો હું મારા ભગવાન કહું તમારે વેવાઈને તો આટલી જગ્યા અને લેવાય તો કશું નહીં. જુઠ્ઠું બોલેલું કોદા ચાલે નહીં. ના ચાલો વાત સાચી સમજણ પડી? તમે હગો કરવા માટે જુઠ્ઠું જુઠ્ઠું બોલી કાઢો, પણ કાલ ઉઠીને સત્ય તો પકડ્યા કરે એવું નહીં. બોલો શાન આવશે આરે. હા રે તો જવું તું બહાર મહેમાન. પણ આ ચાન આવશે યાર આ રહ્યા તો. આમાં આવા તો આવતી અમારે તો એ બી હવાનું છે પણ જ્યાં કઈ કોમ કર ને આમાં પેણથી અહીં લઈને આવ્યા હતા. અહીં તાપ આવ્યો, અમે કોમ કર ને ખાટલો પેલ બાદ લે ને. મોટા ભાઈ આ શું યાર જફા પેનથી તમે અહીં લાવવાના હોય થી પાછું પેન લઈ જવાનું કે આપણા આગળ પાછું જ થવાનું, પણ આજ બલ લેવાનું શાલ મેળવાનું નહીં. હું 2 ગુંબાઓ ધાન મારી હા એવું કરજો. આવે એટલે ને બરાબર ખંચી. હા એવું આમ રાખો આમ આમ. હા ખરેખર મોટા ભાઈ આ પલ્લ્યા ઉપર આજ મને લાગ્યા છો. તમારે રે શું થાય બાલાજી અમે કુટુંબના જ છીએ, ભાઈ છીએ. એવું હા તાન ચોકલેટી લાઈન લેવા રૂપિયા 10,000 આલ્યા. તાન ઈ મય બે રહ્યા ચાર નાય. તાન તો પૈસા લેવા પૈસા લેવા આયા. હા 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 લે તો આવા ઉઘરોન ને છે લાય આવતા હે અમ નહીં. આવતા તો હોય ને મને હાલ તો કરું વાત છે ભલ્યો. હા તાન અમાર મોટા ભાઈ બાટલા ઉતાર દીધા 10,000 માં. હું તો રૂપિયો ના આલું, તારે આલીને બેસી ગયા. પૈસા લે હું તો ચોરી આલવાનો હતો. મારો શું થયો તમે વિચાર કરો એટલે. તમે ખોટા એની વાતો માયા એ મોરવાઈ. આ તો ખરેખર ભગવાને આપણને ભેગા કર્યા તે આ બધું પોલ બહાર પડી ગયું. હા શી કીધું ખબર પડી? આપણા પૈસા નહીં હાલતો છોડી નાખવાની. એમને પણ હાથું બોલ્યો યાર. તમે પૈસા તમારા નહીં હાલ તો હું છોડી નાખો વાત સાચી. પણ સારું થયું કે બધું બહાર પડી ગયું. અને પહેલા પછી બહાર પડ્યો તો હું થોડો કઈ લખનું બીજું કોઈ બાપ ઘર ના કરે. ના પગમ કલ્લો નહીં અને 4 બંગરી વાળી ગાડી ની વાત કરે. વિચાર તો કઈ 2 બંગડી વાળી છે. 4 બંગડી વાળી ગાડી લાગે જબરા તમે યાર. 2 ભાઈ જ તો લાગો ને. હા હું મોટો આજે આણો. હા અમે તો કોઈ કેદ નહીં 2 હગા પૈસા આમ રહેવાનું જેવું ભાઈ બંધ જેવું રહીએ. જાણ પણ કોમેડી લાગો છો. કોમેડી અમે તો કોમેડી પહેલે કોમેડી જ છે 2. બસ અમાર ભલું ભાઈ હાથમાં આવે એટલી વાત. અરે આવે તો એ 2 ઠોકીને જવું ને. અમે જો સુધી આવે ને તો સુધી શું કરીએ ખબર? બેહી રહીએ અહીં આવે તમારે મૂઢો કરાવીને જઈએ. તમારે 70 વીઘા જમીન હાથ કુઠા હક નહીં. ના ના એ સારું કર્યું ને મારું મોને નહીં પહા ભાઈ વાત સાચી. મોટા ભાઈ ની તો હું વિચારી ખબર? જો આ ભલ્યો પૈસા ના આલે ને એટલે તિજોરી આ ઈટો કશું રહેવા જ નહીં દેવું. આ પત્રો આપણે ક્ષેત્રમાં આપણું કરવા. જબરું કહેતા તો તિજોરી લઈ જાય ભાઈ મફત આવો. કોઈ મારા ભાઈ તો ધારવું છે પૈસાનું. 4 બંગડી વાળી ગાડી. 70 વીઘા જમીન. 70 વીઘા જમીન જો તો. અલ્યા કોઈ દરી ના ભાઈ ભારી. લૂંટારો બેઠી રાગો જોગો બે આ લાગે મારું છોકરાનું અગું નહીં થવા દે. મોહન લાગે છે. હા આ જોજે આ ઉઘરાની ને ઉઘરાની જુ બેહી રહ્યા. 4 કલાક ના બેહી રહ્યા. હવે જતું ના રહેવું એટલે પણ હગું નહીં થવા દે. મોહન તો ગોઠવીશું. હા લે આવતા ભાઈ હા ભાઈ ભલ્યું છૂટ્યું. હા આવા દે આ ગોતા વચ્ચે બેહાડા. વચ્ચે બેહાડ.
ઓહો આવો આવો નંબર આયા જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. હા, મોહનજી, આવો, આવો, બે આવો, અમે હાથની બેહો, વચ્ચે બેહો. આળા એટલે પાછા સટકી ના જાય પડી. હા વાળા તો સટકી ગયા હતા અત્યારે હાથમાં આયા હમ બરાબર. એમ નહીં 70 વીઘાનો બાદામ કોઈ કોમકાજ ચાલતું તો તી ગયા તા આ તો નવરાત નહીં રહેતા મારે 70 વીઘા જમીન હતી તે પેલી ભેંસો આગી પાછી થતી હતી ને અહં. તે પછી બોધવા જ્યો એટલે આમ 70 વીઘા ખરી ને આમ. હા મોટા ભાઈ ખબર્યું અરે નવરા રે કોઈ કતી કે ના રે કાન પહી તલ બારી નહીં. હા ખબર્યું ને ઓહા. અને બે બોર હતે બે બોર હ તે એમાં અલગ અલગ પાણી ચાલતું હે ને એટલે પાછું. એક 7 ગુંઠા હા હાથ ગોળ 7 ચાલે. ગુંઠા જો બલ્લેલ જો હાથ ગુટા જમીન ના કે 70 વીઘા જમીન ખબર્યું. ઈ નહીં મહેમાન બેહો બેહો. મારું બગારવા બેઠ્યા ચોહી આવી ગયા અને પેલી 4 બંગરી વાળી ગાડી નહીં દેખાતી ચોય. મોટા ભાઈ લેતા આવું લેનકા પેલી 4 બંગડી વાળી ગાડી લાવી દો. ઉભારો લેતો આવું. જોજો હમણાં ગાડી આવે હમણાં 4 બંગડી વાળી જોજો હમણાં બી હાલ જ આવશે હમણાં ગાડી. અને મોરભાઈ બોલો બોલો અશોકભાઈ તમારે તેમને આમાં કેટલા ફીસ લેવાના હમણાં જોડે? ભાઈ મારા તો પેન્ટના ફીસની લોહમાં બોલાઈ જાય હા આ તો પછી કરીએ પેલા એમની ગાડી જોઈ લ્યો. શું કેવું મેં જોયા એ 4 બંગડી વાળી ગાડી જો છોકરો કોલેજ જઈને આવ્યો જો. આ ભલા ભાઈનો ગલગોટો આના એમની 4 બંગરી વાળી ગાડી જોયું અરે બાપા હું તો આ મને મને હારી દીધો અલ્યા વાપર્યું હા આ ગોમમાં જઈ પેલી જીરાની બાટલ લ્યો અને પોઈલા બાટલા વેણી આખો દાડો જો ઠેલો ભરીને આવ્યો અને કે મારો છોકરો કોલેજ જાય. અલ્યા મોટા ભાઈ આ થેલામ છે ને લોહી તમે કહે ઓહો પેલું નહીં ખીલ્લો વેણવાનું આ આવતું? લોખંડ વેણવાનો લોચો હા, એ બગાવે રીલમ કે ફરતો એને હોય પણ સારી. અમે પા 2-3 વખત જોયો. આ યા આ આ બાપાએ બધો જોડે ઉસીના પૈસા લઈ અને આજે મારે 10મું આગું તોરાયું. હવે મારા અહીંથી સટકવું પડે મારા આબરૂના કોકરા કરવા હર વખત. શું વિચાર છે હગા હા મને બોલે કે કોલેજ જાય મને કે હા પણ આ 4 બંગડી વાળી ગાડી તો જોવો પેલા. આ ગાડી છે આ આ ગાડી 4 બંગડી વાળી જો 4 બંગરી એક મને બંગરી 4 બંગડી જગ્યાએ 3 જ પોખ્યો યાર. અલ્યા પણ એક બંગરી એ નહીં આ આગળ જો એક બંગરી એ ચોય દેખાય છે એટલે મોટા ભાઈ હા? અને આ મને બનાવવા આયા હતા તમે હા આ રીતે હકો કરાય જાય તું મોટા ક્યાં? ભાઈ તમારે આજ સમય આવવાનું હતું ટાઈમે અરે ભાઈ હું તો ભાઈ તો ગમે તારા આવે ભારો ભારો નેનકા, તું આપણે એક કામ કર હા પેલા પૈસા ચાલ વાળી વાત કર આપણે 10,000 ની વાત કર. પેમેન્ટ નું શું થયું ઘઉં પાક એટલા આલીશું થોડું આમ ઊંચા હોય છે જવાબ આપો ઘઉં પાક એટલા આલીશું ભાઈ હજુ તારે નેનકા કાલ રમ રમાઈને કાલ જમ કાલ દે. એમ નહીં આરે એમ કે ઘઉં પાક અલે આરે એમ કે હાથ ગુણ થાય ને તું ઘઉં ચા પકવે એટલી હાથ ગુટા જ છે 70 વીઘા નહીં હાથ ગુટા જ છે. હા તાણ તો એમાં થાય હું યાર તું ભાઈ પૈસાનું શું કરવાનું બોલ પેલા. પૈસા આલી દઈશું અને આ લોકોનું ઉલ્લુ બનાવવાનું ચાનું શીખ્યું હા લોકોનું ઉલ્લુ બનાવવાનું ચાનું શીખ્યું તું પૈસા ચાણ આલે બોલ હેડ હવે 15 દાડામાં હાલ દે ભાઈ મને આ ફોન ગમાવ લઈ જ લે. બરાબર હવ અને વારો યાર આપણે મેન ઇલન નો તો હગા તમે ભૂલો હો પેલું ગાભાનું લાલચુરું તો જીવ ઈ ન પકડો માર પર એવું લાગે હ અહીં સટકવા દેવાના આ પેલા જો સત્ય પેલા બોલાવા આ બાજુ હા જોયું તમે આવો હું તમને હું યાર 10 લાલચ આવી જઈએ એમ નહીં 10 જોરી શિવરાય આલે તમને હા પણ મને અરે લાલચ આવી મોહનના તને સારા મહિના આવી કે હું સોમભાઈ તો હગો લાલચ આવી ગઈ પણ મને ઈ લાલચ થાય ને હાલો તું હગો થઈને જ આવું હગું કરાવું હું લે આ મોરવે થઈ ગયા કોઈ એમ નહીં લાલચ આવું તમાર હોય અને તમે આવું હગું કરો છો ના કરીએ વાત આ તો સાચી આવું કોકરી છોરીનું આવું હગું કરાય પણ આ લુઘરાની લાલચ અરે લુગરો તો બર્યો અરે પણ પૈસા કેટલા નાખ્યા જોરી લુગરો હતા હગું કરાવવાના પૈસા કેટલા કયા હતા 10,000 જ કીધા અરે આ 10,000 માં ભલે આ છોકરાની જિંદગીનું શું થાય ભાઈ હા કોની સેલ્ફી લઉં લઈ લે સેલ્ફી લઈ લે અને પાછો ફોન લાલચુરાની લઉં લાલચુરાની સેલ્ફી લઈ લે અને પેલા 70 પેલો વીઘા લાલચુર વેવાઈ જઈને ઈ લઈ લઉં હા એ બધો સેલ્ફી લે
ખરેખર મજા આવી ગયો ભાઈ આજે. છે મજા આવી. હા માર તો મોરબી એવો મળ્યો, વેવાય મળ્યો, કશું ભથવા ના આવે માર તો. તમારા ભાઈએ વાત મળ્યા ક્યાં પોલ તમારો બહાર પડ્યો નકર હું તો પોરવાઈ ગયો તો. પણ તમારે એમની વાત ચો માનવાની હતી? અલ્યા પણ બરોબર જ થયું જે થયું એ. તમારો છોકરો ગમે કે નહીં ગમતો, મેણિયા વેનતો હોય કે લોહી ચમક વેનતો હોય, બોલો. અરે મોટા ભાઈ 70 વીઘાનું પૂછો ને તો આવ્યો આ પ્લોટ વાનો છે તો ચિયા ખૂણામાં આવ્યો પ્લોટ આવો? એ તો હું અગડિયો ગમતો તો ને તે 70 અગડિયો ગમતો તો. જોયું? આ તારી વાત એવા માણસ યાર. કોઈ આવી હેડો. વાપર્યું, જોયું તમે? વાંધો નહીં એમાં હાથ પૈસા ગોમે ના આવું ને તો હગું કોક કરતું હોય ને તો પેલા કોક લે હાથ બાંધનો ઉતારા માંગજો ને પછી અરે પણ યાર, તો ભૂલે ચૂકે ના. હો બ્રો પેલી બંગરી વાળી ગાડી લેતા જ. અરે મુઈ આ ગાડી મારા અરે ભાઈ પાડો ભાઈ હા એમ નહીં પગડી વાળી ગાડી. 70 વીઘા નહીં યાર 70 વ્યાતો માપી લો દઈને તો. સારું યાર આપજો તનો આપજો મહેમાન હા, આપજો. જો. આ મળ્યા ને માં બીજા કઈ ના મળતા. ઓલા ના, વાળા ના. ચાલતા નહીં હવે. તમે ભાઈ, બેચો પૈસા આપણું આ 10,000 માં થઈ જાય ફોન તો લઈ લે. નહીં જો પણ ફોન આ- સાઈડ લે. હોભરો. ના, આપણે બીજું આ ફોન આવી ગયો હોભરો, બહુ છે. મારી વાત હોભરો. મને તો નીકળવા દો હવે. હા, તમે નીકળો તારા. કારણ કે આ તો લાલચ છે. હા, તમારી લાલચ પૂરી આ થઈ ગઈ ને. ધોકા પડે ને કહો. ઓ મહેમાન. તાણ. અને કહું છું આ મિત્રોને કહેજો કે આવી કોઈની વાતો માં તો હગો કરીને ના હા, અને આવી મસ્કરીઓ કોઈ ના કરો. હા તમારા જેવા રાયબુલા ના થાય ને તો આ બધું ના થાય. વાત આપી હો. હા. 70 વીઘાના મોહમાં આવી ગયા તા આવા. અલ્યા પણ મારું એમ કહે 10,000 માટે 15,000 માટે મારા છોકરાની હૃદય શું કરો પણ ભાઈ ભલા ભાઈ એટલે મારા ઘેર અખવા જવાનો ડબલો 4 તો પડ્યો તો ને પણ પણ તમે- ખોટું ચો તમારે હગાઈ તોડવાની આવતી હતી. ભલા અમે તો સાચું કીધું, અમે તો તારી હગે તોડાવડાવી હે. એટલે મને સાચું પણ એ વેવાઈ આવ્યા તાને જ તમારે બોલવાનું તો હતું. તને ખબર નહીં પડતી કે લઈ 10,000 તો ચકલી ના ફાળે કીધું હાલ દઈએ. અરે પણ હવે તો હાલવા જ પડશે ને. તો હાલ દેજે ને ફરી મેં મળે તો અમે તો આવી જઈશું. ના ના હવે હું જાઉં હવે અને ખબર હવે તો પડી? હું તમારા ઘેર ક્યાં નહીં આવું, હવે સંબંધ નહીં રાખવું હવે તો. પૈસા તો ભૂલે છું કે લે હાલ દેવા પડશે અરે પહેલા. આમ ચોપડા લખીને હાલ દે. ઉભા થાઓ, હું તમારા પૈસા હાલ દે. જો હરો અને ફોન હાલતા જો મારો લાવો. ફોન તો હાલતો નહીં ના એમ કા. મળે. ફોન ના હાલતો. ના મળે. પૈસા હાલ દેજે ને ફોન લઈ જજે. અરે જો લઈ જાઓ તમે તમારા ફોન. હેડ, હેડ. હું કાલ આવીને લઈ જાઉં અને મળતા કેવી નહીં. મજા આવી બહુ ભલ્યાની. મજા આવી. અને પાયા 70 વીઘા જમીન. આ રહ્યો ફોન છે ને ભાઈ હા. આ તો લગભગ 20,000 નો ફોન છે. એટલે વેચી મારવાનો આપણે. હા અને છેલ્લે આપણો છોકરો રમશે ને તો વસૂલ હ. વસૂલ સમજણ પડી? જો ને તઈને તો કેમેરા જો એટલે હાથ તારી. બાપા કેમેરા ફોન નવો નવો જ લાગે હો. તમે મૂન ભાભી તઈને થઈ જાય હા, બુરું મજા આવી ગઈ યાર. આપણે વાંધો નહીં. 4 બંગડીએ તો મારી આબરૂ કાઢી નાખી. હું ના પાડતો તો એટલે પણ આ મોહણીઓ એ સારું નીકળ્યો અને પછી એ ફરી ગયો કાપર માટે. કોઈનો સંબંધ જ નહીં રાખવો. હવે તો હગું આવશે, જ્યારે આવશે ત્યારે મારો રોમ લાવ તો મોન મોન પેલા છોકરાની હગાઈ થતી હતી. મોરવીએ સારું ને મોરવીએ દૂધ માટે ફરી ગયો અને પેલો વાલ્યો લૂંટારો ને 2 આયા અને પૈસો માટે મારા છોકરાની હગાઈ તૂટી ગઈ. પણ જો હવે હું એવું પીવાનું ચાલુ કરું ને જો આ વાલ્યો લૂંટારાની જો દશા બગાડું અને પેલા વેવાય મોની ગયા હતા અને આ વાલ્યો લૂંટારો 2 જણા મારે પથારી ફેવડી નાખી મારા છોકરાની. પણ જો અવાજ જવું પીવું પછી જ આ વાલ્યો લૂંટારાની દશા